ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 13 પંખીઓએ પાણી પાયું. લેખક છે કરસનદાસ લુહાર. તો પહેલાં હું વાંચું છું, પછી સમજાવીશ. એક હતો છોડ, સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય, પણ કોઈને ખ્યાલ ન આવે. છોડને મોટા થવાની ઈચ્છા હતી. એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સૂકાતો જતો હતો. એને માંડ 2-4 પાંદડા બેઠેલા. એક બકરીનું ધ્યાન ગયું. તે પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ બોળો થઈ ગયો. એને રડવું આવી ગયું. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. આવીને છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા. હું તારો ભાર સહી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યો. છોડની સામે બેઠો. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? ઓકે, તો આજે આપણે આટલી સુધી ભણીશું. એક છોડ હતો, એટલે એક નાનકડો છોડ હતો. તમે બગીચામાં નાના મોટા છોડ જોયા હશે. ગુલાબનો છોડ, પછી તુલસીનો છોડ. તો એવો જ એક નાનો અમથો છોડ હતો. સાવ નાનો એવો, એટલે કે સાવ નાનો હતો. માંડ માંડ દેખાય, એટલે એ છોડ એટલો નાનો હતો કે જ્યારે ધરતી પર હતો ઊભો, પણ એ કોઈની નજર ના પડે એટલો નાનો હતો. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય, પણ કોઈને ખ્યાલ ન આવે. એટલે કે ઘણા બધા ઢોર, પશુ પંખી બધા ત્યાંથી એ છોડ પાસેથી પસાર થઈ જાય, પણ કોઈની ધ્યાન એ છોડ પર પડતું ન હતું. છોડને મોટા થવાની ઈચ્છા હતી. છોડને મોટા થવાની ઈચ્છા હતી. એને વધવું હતું. એ છોડને મોટું થવું હતું અને વધવું હતું. ઊંચું થવું હતું. આકાશને આંબી જવું હતું. એ છોડને ઊંચું થવું હતું અને આકાશમાં આંબી જવું હતું. એટલે કે એને ઘેઘૂર ઝાડ બનવું હતું. ઘેઘૂર એટલે ગાઢ ઝાડ બનવું હતું. મોટું વૃક્ષ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. એને માંડ 2-4 પાંદડા બેઠેલા. હવે એ નાનો અમથો છોડ હતો, તો એને માંડ 2-4 પાંદડા બેઠેલા હતા એની પર. એક બકરીનું ધ્યાન ગયું. તે પાંદડા ખાઈ ગઈ. હવે એ 2-4 પાંદડા બેઠેલા, એમાં પણ એક બકરીનું ધ્યાન ગયું, તો એ બકરી એના એ 2-4 પાન હતા એ પણ ખાઈ ગઈ. છોડ તો સાવ બોળો થઈ ગયો. એટલે કે ઉઘાડો થઈ ગયો. બોળો એટલે ઉઘાડો, પાન વિનાનો, ખાલી લાકડી એકલી જ રહી. એને રડવું આવી ગયું. એ છોડને રડવું આવી ગયું. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. આવીને ઝાડ પર બેઠું. એક દિવસ એક પંખી એટલે કે પક્ષી ઉડતું ઉડતું આવ્યું અને એ છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં. હવે છોડ તો સાવ નાનો અને દુબળો હતો. એની પર લીલાશ તો હતી નહીં, પાંદડા પણ ન હતા. એટલે એને એ પક્ષીનું પણ વજન લાગતું હતું. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા. હું તારો ભાર સહી શકતો નથી. એટલે છોડે પંખીને કહ્યું કે તું મારા ઉપરથી ઉડી જા. મારાથી તારું વજન ઝીલી શકાતું નથી. કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એટલે પંખી કહે છે કે તું મારા ઉપર જે બેઠું છે તો ત્યાંથી તું ઉડી જા. હું તારો ભાર સહન કરી શકતો નથી. કાં તો હું વળી જઈશ, કાં તો પછી હું તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું. છોડની સામે બેઠો. એટલે એ પંખી પછી નીચે આવ્યું અને છોડની સામે આવીને બેઠો. એને છોડને પૂછ્યું, તું કેમ આટલો સાવ દુબળો પાતળો અને નીચો છે? એટલે પછી એ પંખીએ છોડને પ્રશ્ન કર્યો
કે તું આટલો બધો દુબળો પાતળો અને નાનો કેમ છે? તારામાં લીલાશ કેમ નથી? એટલે કે તું લીલો છમ છોડ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? આવા બધા પ્રશ્નો કર્યા. છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. હવે છોડને આવા પ્રશ્નો આજ સુધી કોઈએ કર્યા ન હતા. એટલે છોડ કહે, હજી હું નાનો છું. ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. એટલે છોડે પછી જવાબ આપ્યો કે હજુ હું નાનો છું અને ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું. હવે છોડને પાણી ના મળે તો એ સુકાઈ જાય. એટલે એણે પંખીને વાત કરી કે હું કેટલાય દિવસથી તરસ્યો છું. મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. એટલે કે છે કે મારા મૂળ પાણી વિના મૂંઝાઈ રહ્યા છે, અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. એટલે કે છે મને કોઈ પાણી પીવડાવતું નથી. મારે 2-4 પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. આ રીતે બધી વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સરસ મજાનો જે છે એ તમારે વાંચવાનો છે. પછીના વિડીયોમાં આપણે આગળ ભણીશું. ઓકે, થેન્ક યુ.